भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। આજે આપણે આજનો આપણો વિષય છે ગર્ભાવસ્થામાં સંસ્કારોનું મહત્વ. તો આપણા જે ભારતીય ઋષિ મુનિ છે એમણે આપણને આપણે 16 સંસ્કારોનું વિજ્ઞાન આપેલું છે. તો એ 16 સંસ્કારો છે અને એમાંના જે સંસ્કારો છે બાળકના જન્મ પહેલા પણ 3 સંસ્કારો માતા પિતા કરાવી લેતા હોય છે. તો આવો આજના આપણા વક્તા છે વિલાસસિંહની બેન, એમને હું વિનંતી કરીશ કે આજના વિષય ઉપર પ્રકાશ પાડશે. વિલાસસિંહની બેન પટેલ, જેઓ પોતાનું માઇક, વિડીયો અને ઓડિયો ચાલુ કરશે. જય ગુરુદેવ. આવો ઘડીએ સંસ્કાર પેઢી માતાની પાઠશાળામાં સેશનમાં ઉપસ્થિત તમામ ભાઈ બહેનોની મારા જય ગુરુદેવ. આજનો મારો વિષય છે ગર્ભાવસ્થામાં સંસ્કારોનું મહત્વ. તો આપણે સૌપ્રથમ પહેલો ગાયત્રી મંત્ર બોલીશું, ભાવ કરીશું. સર્વેરું પ્રકાશ તેજ આપણે ધારણ કરીએ, જેથી કરીને આપણે પણ સૂર્ય જેવા તેજસ્વી પ્રકાશવાન બનીએ. એ ભાવથી ગાયત્રી મહામંત્ર. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાत्. આજે આપણે ગર્ભાવસ્થામાં સંસ્કારનું શું મહત્વ છે તે વિશે આપણે જાણીશું. તો સૌપ્રથમ કઈ સંસ્કાર એટલે શું? તો સંસ્કાર એટલે શુદ્ધિ કરવી, શ્રેષ્ઠ નિર્માણ કરવું. કોઈ પણ જળ પદાર્થ હોય એમાંથી અશુદ્ધિઓ દૂર કરીને એમાંથી કરવાથી તે પદાર્થ કિંમતી બનતો હોય છે. દાખલા તરીકે આપણે બજારમાંથી અનાજ, કઠોળ, તૈલીય લાવીએ છીએ તો ડાયરેક્ટ આપણે ડબ્બામાં ભરી નહીં દેતા, પણ એમાંથી ચાળીને, વીણીને, ચોખ્ખું કરીને ડબ્બામાં ભરે છે. બાકીની નકામી વસ્તુઓને આપણે બહાર ફેંકી દઈએ છીએ. તે રીતે આપણી અંદર રહેલા લોભ, મોહ, અહંકાર, ઈર્ષા, દ્વેષ, કામ વાસના, ક્રોધ, આળસ, પ્રમાદ જેવા દુર્ગુણો દૂર કરી પ્રેમ, કરુણા, સહનશીલતા, ઉદારતા, વિશાળતા, આત્મીયતા, શ્રમશીલતા, ઈમાનદારી, બહાદુરી, પરમાર્થની ભાવના જેવા સદગુણોનો વિકાસ કરો, તેને કહેવાય સંસ્કાર. હવે સંસ્કાર શબ્દના બે રૂપ હોય છે. એક છે સુસંસ્કાર અને બીજો છે કુસંસ્કાર. તો સુસંસ્કાર કોને કહેવાય? તો જે માણસનામાં સારી ટેવો હોય, સારું આચરણ કરતો હોય, શ્રેષ્ઠ વિચાર ધરાવતો હોય, દેવી દેવતા પ્રત્યે શ્રદ્ધા અને વિશ્વાસ ધરાવતો હોય, વાણી મીઠી મધુર હોય, શાંત મનથી બધાની સાથે સારી વાતો કરતો હોય, એને કહેવાય સુસંસ્કાર. કુસંસ્કાર આનાથી વિપરીત કે જે માણસનામાં ખરાબ ટેવો હોય, ખરાબ આચરણ કરતો હોય, ખરાબ વિચાર, ભ્રષ્ટ ચિંતન, દેવી દેવતા પ્રત્યે અવિશ્વાસ હોય, શ્રદ્ધા ન હોય, વાણી કડવી હોય, બીજાને ખોટું લાગે તેવું બોલતો હોય, ગુસ્સામાં મન ફાવે તેમ બોલતો હોય, વડીલાનું અપમાન કરતો હોય, એને કહેવાય કુસંસ્કાર. તો કહેવાય છે ને કે માતા પિતા દ્વારા ગર્ભાવસ્થાથી માંડીને 5 વર્ષની ઉંમર સુધીમાં આપવામાં આવેલા સંસ્કાર બાળકના મન, મગજ તથા હૃદયના ઊંડા જામી જાય છે. એટલે માતા પિતાએ સારા સંસ્કાર આપવા જોઈએ. જે રીતે કુમળો છોડ હોય એને જેમ વાળવો હોય એમ આપણે વાળી શકીએ છીએ. એ રીતે બાળકને પણ ગર્ભમાંથી જ સારા સંસ્કારોનું સિંચન કરીને યોગ્ય દિશામાં વાળી શકીએ છીએ. કારણ કે બાળકનો 80% શિક્ષણ તો માતાના ગર્ભ રહીને પ્રાપ્ત કરતું હોય છે. બાકીના 20% બાળક બહારના વાતાવરણમાં આવીને શિક્ષણ પ્રાપ્ત કરતું હોય છે. તો ખરેખર ગર્ભાવસ્થા
ના 9 માસ જે છે એ ખરેખર બાળકોને કેળવાનો સમય છે. તો હવે આપણા જીવનમાં સંસ્કારનું શું મહત્વ છે એના વિશે કહું છું. તો ભારતીય ઋષિ પરંપરા સંસ્કૃતિ પ્રમાણે આપણા જીવનમાં 16 સંસ્કાર છે, પણ આપણે જાણતા નથી. પણ મોબાઈલમાં વોટ્સઅપ પર શું આવે છે એ આપણે બધું જાણીએ છીએ, પણ ગર્ભાવસ્થાથી તે મરણોત્તર સુધીના 16 સંસ્કાર આપણે જાણતા નથી. તો આપણા યુગ દ્રષ્ટા પરમ પૂજ્ય ગુરુદેવ પરમવંદનીય માતાજી કહેતા કે બેટા, આપણી ભારતીય ઋષિ પરંપરા સંસ્કૃતિ પ્રમાણેના જે સંસ્કારો છે એ ધીમે ધીમે નષ્ટ થઈ ગયા છે. તો તેને ઉજાગર કરો, દરેકના જીવનમાં સંસ્કારોનું બીજ વાવો, જેથી તે માનવ મહામાનવ બને, શ્રેષ્ઠ નાગરિક બને અને સંત બને. તો આપણને ઋષિ મુનિઓએ 16 સંસ્કાર બતાવ્યા છે તે કહું છું. પહેલો છે ગર્ભધાન, બીજો છે પુંસવન, સીમતનયન સંસ્કાર, જાતકર્મ, નામકરણ, નિષ્ક્રમણ, અન્નપ્રાશન, ચૂડાકર્મ, કર્ણવેદ, ઉપનયન, વિદ્યારંભ, લગ્ન સંસ્કાર, વાનપ્રસ્થ, અંત્યેષ્ટિ, મંડોત્તર સંસ્કાર, જન્મદિવસ અને લગ્ન દિવસ. આ 16 સંસ્કારમાંથી આપણને પરમ પૂજ્ય ગુરુદેવે 10 સંસ્કાર મહત્વના કહ્યા છે. તો પહેલો છે ગર્ભદાન, પુંસવન, નામકરણ, અન્નપ્રાશન, મુંડન, જન્મદિવસ, વિદ્યારંભ, યજ્ઞોપવિત, લગ્ન સંસ્કાર અને લગ્ન દિવસ. આટલા સંસ્કારો તો ઉજવવા જોઈએ. કેમ કે સંસ્કાર એક એવી પ્રક્રિયા છે કે તેનાથી મનુષ્ય મહામાનવ બને છે. દાખલા તરીકે લોખંડ, સોનું, ચાંદી, પિત્તળ, તાંબુ એ ધાતુઓ સૌપ્રથમ તો માટી મિશ્રિત હોય છે, પણ તેને રાસાયણિક પ્રક્રિયા દ્વારા એને અલગ પાડવામાં આવે છે. ત્યારબાદ એને ભઠ્ઠીમાં તપવામાં આવે છે અને ત્યાર પછી લોખંડમાંથી સળિયા, સ્ટીલના વાસણો, વિમાનના સ્પેર પાર્ટ બનાવવા માટે આવે છે. એ રીતે સોના ચાંદીમાંથી પણ ઘરેણાં બનાવવામાં આવે છે. તો આટલી પ્રક્રિયા માટી મિશ્રિત ધાતુમાં કરવામાં આવી ત્યારે આ લોખંડ, સોનું, ચાંદી, તાંબુ, પિત્તળ એ કિંમતી બન્યું. એ જ રીતે સમય પર સંસ્કાર કરવામાં આવે ત્યારે માણસ તુચ્છમાંથી મહામાનવ બને છે, જે પોતાના કુળ, સમાજ અને દેશ માટે પ્રગતિશીલ અને રાષ્ટ્રનો ઘડવૈયો બને છે. દાખલા તરીકે ખેડૂત ઉત્તમ પ્રકારના ઘઉં, બાજરી, મકાઈ, ડાંગર, તેલીબિયાં પકાવવા માટે કેટલો બધો પ્રયત્ન કરે છે, કેટલી બધી મહેનત કરે છે. પહેલા એ ખેતર ખેડે, તપાવે, બિયારણ વાવે, ખાતર પાણી આપે, નિંદામણ કરે, સમય પર પૂરી માવજત કરે. કેમ કે વધારો ઉતારો મળે, વધારે ભાવ મળે, એટલા માટે એટલી બધી મહેનત કરે છે. તો આપણે પણ સમય પર બાળકના સંસ્કાર કરાવવા જોઈએ, જેથી તેના વ્યક્તિત્વનું ઘડતર થાય અને એક મહાન સંસ્કારવાન નાગરિક બને. તો દરેક માતા પિતાએ બાળકોને વારસામાં ધન દોલત ન આપતા સંસ્કાર રૂપી મૂડી આપવી જોઈએ. આપણે મકાન બનાવવાનું હોય તો પાયો જો મજબૂત હોય તો આપણે 10 માળનું મકાન અને એના કરતાં પણ વધારે ભવન આપણે બનાવી શકીએ છીએ. પણ પાયો જો નબળો હોય તો 1-2 માળનું મકાન પણ ધરતીકંપના સામાન્ય આંચકાથી પણ ધરાશાયી થતું હોય છે. તેથી માતા પિતાએ ઉપાસના, સાધના, તપસ્યા દ્વારા પોતાના સ્તરને ઊંચે લઈ જઈને ઉત્તમ સંતાન પ્રાપ્ત કરવા માટે ગર્ભમાંથી જ સંસ્કારોનો બીજ રોપવામાં આવે છે. તો સંસ્કારનું શું મહત્વ છે એની આપણે સમજ મેળવી. હવે આપણે જુદા જુદા સંસ્કારોના મહત્વ વિશે આપણે જાણીશું. તો પહેલો સંસ્કાર છે ગર્ભધાન સંસ્કાર. તો પહેલા આપણે એક ગામથી બીજે ગામ જતા ત્યારે ગાડામાં, ઘોડા પર બેસીને, ચાલીને જતા. અત્યારે આપણે વાહનમાં બેસીને જઈએ છીએ. અત્યારે આપણે થોડા સમય પહોંચી જઈએ છીએ. તે રીતે ઉત્તમ પ્રજાની ઉત્પત્તિ માટે પણ માતા પિતાએ સુઘડ, સંસ્કારી, સજ્જન, સંયમી અને વિદ્વાન બનવું જોઈએ. આજે આપણા દેશમાં જે છત્રપતિ શિવાજી, સુભાષચંદ્ર બોઝ, ભગતસિંહ, ગુરુ ગોવિંદસિંહ, બુદ્ધ, મહાવીર સ્વામી, ગાંધીજી, સ્વામી વિવેકાનંદ, ભક્ત પ્રહલાદ, સરદાર વલ્લભભાઈ જેવા સમર્થ મહાન પુરુષો થઈ ગયા. તેવા મહાન પુરુષો ફરીથી આ ધરતી પર પ્રગટી શકે એમ છે, પણ અત્યારે એવા ઘરના વાતાવરણ નથી, શ્રેષ્ઠ ઘર નહીં મળી શકતા, એટલા માટે એવા મહાન પુરુષો જન્મ લઈ શકતા નથી. કારણ કે ગર્ભનું વિજ્ઞાન જ ખોવાઈ ગયું છે. તો ઉત્તમ અને સંસ્કારવાન બાળક આપણા ઘરે અવતરિત થાય તે માટે ગર્ભ ધારણ કરતા પહેલા
અને પછી માતા પિતાએ અમુક નિયમોનું પાલન કરવું જોઈએ. તો પહેલું છે કે માતા પિતાએ ગર્ભ ધારણ કરતા પહેલા એ વિચારવું જોઈએ કે અમે બંને યોગ્ય છીએ, અમારામાં પાત્રતા છે. બીજું કે હંમેશા સાત્વિક ખોરાક લેવો જોઈએ, વ્યસન મુક્ત હોવું જોઈએ, કોઈ પણ જાતનું વ્યસન ન હોવું જોઈએ, સૂર્યોદય પહેલા ઉઠવું જોઈએ, નિયમિત ગાયત્રી મંત્રના જપ કરવા જોઈએ, પત્નીએ પૂરા પ્રેમથી ભરેલું વર્તન રાખવું જોઈએ, મનને પસંદ રાખવું જોઈએ, મહાન પુરુષોના જીવન ચરિત્ર વાંચવા જોઈએ, દરરોજ ઉપાસના, સાધના, યોગ, પ્રાણાયામ, સ્વાધ્યાય, સત્સંગ કરવા જોઈએ. તો માતા પિતાએ પોતાના સંતાનને કયા ધંધામાં પ્રવીણ બનાવવો તેનો નિર્ણય ગર્ભધારણ પહેલા અને પછી પણ કરવો જોઈએ. આપણને ખબર છે કે દશરથ રાજાને પુત્ર નહોતા ત્યારે તેમણે શૃંગી ઋષિ પાસે પુત્રીષ્ઠ યજ્ઞ કરાવ્યો હતો અને યજ્ઞ કરાયા પછી રામ, લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્ન જેવા મહાન પુરુષોનો જન્મ થયો હતો. તો યજ્ઞમાં વેદ મંત્રો બોલાતા હોવાથી તેની ઉર્જા, દિવ્ય શક્તિઓના આશીર્વાદ મળતા હોવાથી આપણામાં નવી શક્તિનું રૂપાંતરણ થતું હોય છે. તેનાથી આપણા વિચારો, ભાવનાઓ પવિત્ર બનતી હોય છે. તેથી યજ્ઞ દ્વારા બધા જ સંસ્કાર ઉજવવા જોઈએ. હવે આવે છે પુષ્પ સંસ્કાર. તો આ સંસ્કાર ગર્ભ ધારણ કર્યા પછી 3જા મહિને કરવામાં આવે છે. ત્યાર પછીના મહિને પણ કરાવી શકાય, પરંતુ સમય પર આ સંસ્કાર કરવાથી વિશેષ લાભ થાય છે. કારણ કે 3જા મહિનાથી ગર્ભમાં બાળકનો આકાર અને સંસ્કાર બંનેની શરૂઆત થતી હોય છે. તેથી આ આધ્યાત્મિક ઉપચાર યથા સમયે જ કરાવી દેવો જોઈએ. તો આપણે શું કરીએ છીએ, પ્રથમ મહિનાથી ગાયનેક ડોક્ટર પાસે જઈએ છીએ તો ડોક્ટર તમારી શારીરિક દવા કરશે પણ માનસિક દવા કરશે નહીં. તો આ માનસિક દવા પુષ્પ સંસ્કાર દ્વારા યજ્ઞના માધ્યમથી કરવામાં આવે છે. આજે આપણે મોટા મોટા શહેરોમાં તો ગર્ભવતી બહેનો પોતાના બાળકને સંસ્કારવાન, સ્વસ્થ અને નિરોગી રહે તેના માટે ક્લાસીસ કરશે અને એના લગભગ 25,000 રૂપિયા જેટલું વેતન આપે છે. જ્યારે આપણે ત્યાં તો ગાયત્રી પરિવાર દ્વારા મફત શિક્ષણ આપવામાં આવે છે. આવો ઘડીએ સંસ્કારાન પેઢી માતાની પાઠશાળા દ્વારા અઠવાડિયામાં 2 દિવસ શુક્ર અને શનિ સમય છે 4 વાગ્યાથી 5:30 સુધી ગર્ભ શિક્ષણ અપાવે છે. અને બીજા જે 4 દિવસ છે એ 4 દિવસ ગર્ભવતી બહેનોને જુદી જુદી એક્ટિવિટી કરાવવામાં આવે છે. તો તેનો સમય છે 4 થી 5 વાગ્યા સુધીનો છે. તો જુદી જુદી પ્રવૃત્તિ કરવાથી બાળકના તર્ક શક્તિ, એમની બૌદ્ધિક શક્તિ, અવલોકન શક્તિ, નિર્ણય શક્તિનો વિકાસ થાય છે. કોઈ પણ માતા પોતાનું બાળક કુશાગ્ર બુદ્ધિ વાળું, પ્રખર, તેજસ્વી, માયાળુ, વિવેકી, શાલીન, ચરિત્રવાન આવે તેવું ઈચ્છતી હોય છે. તો કોઈ માતા પોતાનું બાળક ગાંડું, મંદબુદ્ધિનું, માયકાંગનું આવે તેવું ઈચ્છતી ન હોય. તો આપણા બાળકને પ્રખર, તેજસ્વી, સંસ્કારવાન, બુદ્ધિશાળી આવે તે માટે નિયમિત ગાયત્રી ઉપાસના સાધના કરવી જોઈએ. સૂર્યદેવને 1 લોટો જળ ચડાવવો જોઈએ અને લોટામાં થોડું જળ બાકી રહેવા દેવાનું છે અને પછી ગર્ભવતી બેને પીવાનું છે. ગર્ભવતી બેન પાણી પીતી વખતે પ્રાર્થના કરે કે અમારા બંનેનું સ્વાસ્થ્ય સ્વસ્થ અને નિરોગી રહે અને મારું બાળક, ગર્ભમાં રહેલું બાળક તેજસ્વી અને પ્રકાશવાન આવે. બીજું કે ગર્ભવતી માતા જે કંઈ જોવે, સાંભળે, બોલે કે વિચારે તેનો ગર્ભમાં રહેલા બાળકના અચેતન મન પર ભારે પ્રભાવ પડતો હોય છે. જો માતા દુઃખી રહેતી હોય તો તેનું બાળક પણ તણાવગ્રસ્ત તથા પરેશાન રહે છે. જો માતા પ્રસન્ન રહે તો તેનું બાળક પણ પ્રસન્ન તથા તણાવમુક્ત રહે છે. એટલા માટે ગર્ભવતી માતાએ હંમેશા પ્રસન્ન અને ખુશનુમા રહેવું જોઈએ. ઘરનું વાતાવરણ ઝઘડા, કંકાસ વાળું ન હોવું જોઈએ. મહાન પુરુષોના જીવન ચરિત્ર, રામાયણ, ગીતાનું વાંચન કરવું જોઈએ. ટીવી પર ધાર્મિક સિરિયલો જોવી જોઈએ. ડર પેદા કરે એવી સિરિયલો, સિનેમા ન જોવા જોઈએ અને પોતાના બેડરૂમમાં પણ મહાન પુરુષો, સંતોના ફોટા રાખવા જોઈએ.
આપણને ખબર છે કે સુભદ્રાએ ગર્ભમાં રહેલા અભિમન્યુને 7 કોઠાની વિદ્યાનું જ્ઞાન આપ્યું હતું. જ્યારે અર્જુન સુભદ્રાની મહાભારતનું યુદ્ધ કેવી રીતે કરવું તે સમજાવતા હતા, ત્યારે અર્જુન સુભદ્રાને 7 કોઠા સમજાવ્યા, પણ સુભદ્રા 6 કોઠા સાંભળ્યા અને 7મા કોઠે ઊંઘ આવી ગઈ હતી, એટલા માટે સાંભળી શકી ન હતી. એટલા માટે અભિમન્યુ 6 કોઠા જીત્યો હતો અને 7મા કોઠે માર્યો હતો. ભક્ત પ્રહલાદ પણ જુઓ કે ભક્ત પ્રહલાદના પિતા હિરણ્યકશ્યપ રાક્ષસ હતા. તો પોતાની માને એમ થયું કે કદાચ મારું બાળક પણ એના પિતા જેવું થશે તો રાક્ષસ. તો પોતાની માતાએ એને ભક્ત બનાવવા માટે એવું શિક્ષણ આપ્યું, ભજન કીર્તન કર્યા, એવું શિક્ષણ લીધું, જેથી ભક્ત પ્રહલાદ બનાવી શક્યા. રાણી મદાલસા તમે જુઓ, એમને 4 પુત્રો હતા, તેમને 3 પુત્રોને સંત બનાવ્યા હતા અને 1 પુત્રને રાજા બનાવ્યો હતો. આપણે જોઈએ છે કે છત્રપતિ શિવાજી, ગાંધીજી, બુદ્ધ, મહાવીર સ્વામી, ડોક્ટર અબ્દુલ કલામ, આપણા ગુરુદેવ માતાજી જેવા મહાન પુરુષો સંતો થઈ ગયા. તે બધાએ પોતાની માના કુખમાં રહીને સંસ્કારવાન બન્યા હતા. તો આપણા બાળકને કેવું બનાવવું તે આપણા હાથની વાત છે, ઈશ્વરના હાથની વાત નથી. ઈશ્વરને તો બધા જ સરખા હોય છે. તો આપણે આપણા બાળકને સંસ્કારવાન બનાવવા માટે હંમેશા તત્પર રહીશું. આ સંસ્કારમાં ઔષધ ગ્રહણ આવે છે, ગર્ભ પૂજન, આશ્વાસન, ચરુ પ્રદાન, આશીર્વચન, આટલી વિધિ કરવામાં આવે છે. તો આપણે ઔષધ ગ્રહણ કેમ? તો ઔષધ ગ્રહણમાં 3 ઔષધ લેવામાં આવે છે: ગળો, પીપળાની કૂપળો, વડની વડવાઈઓ. તો આ 3ને મિક્સ કરીને એની ઔષધિ બનાવવામાં આવે છે. અને એ ઔષધિ ગર્ભવતી માતાને વેદ મંત્રો દ્વારા અભિમંત્રિત કરીને એને સુંઘાડવામાં આવે છે અને પીવા માટે પણ આપવામાં આવે છે. તેથી આ 3 ઔષધિના ગુણ બાળકનામાં મળે એટલા માટે આ સુંઘાડવામાં પીવડાવવામાં આવે છે. તો ગળો શા માટે? તો ગળો એ રોગ અને વિકાર નાશક છે. તેનો વેલો હંમેશા ઝાડ પર ઊંચે ચડે છે. તે પોતાનું બાળક પણ હંમેશા ઉત્કૃષ્ટ અને નિરોગી રહે. બીજું છે પીપળો. પીપળો એ દેવયોનીની વૃક્ષ છે. એ 24 કલાક ઓક્સિજન આપે છે. તેની નીચે બેસવાથી અસાધ્ય રોગો પણ મટે છે. તે રીતે પોતાના બાળકમાં પણ દેવત્વના, પરમાર્થના, દૈવી ગુણોનો વિકાસ થાય, એનું શરીર પણ નિરોગી રહે. વડ એ વિશાળતા, ધીરજ અને મજબૂતાઈનું પ્રતીક છે. એનું આયુષ્ય બહુ લાંબુ હોય છે. તો પોતાનું બાળક વડની જેમ વિશાળ હૃદયવાળું, મજબૂત, ધીરજવાન, દીર્ઘાયુ અને પરોપકારી બને. હવે આવે છે ગર્ભ પૂજન. તો ગર્ભવતી માતાએ નિયમિત ગાયત્રી મંત્રના જપ અને ચાલીસા તથા ઉત્તમ ગ્રંથોનો સ્વાધ્યાય, ગર્ભ સંવાદ રોજ કરતા રહેવું જોઈએ. સંગીત પણ રોજ સાંભળવું જોઈએ. તે માટે ઘરના પરિજનોએ પણ પૂરતો સાથ અને સહકાર આપવો જોઈએ. ઘરના સભ્યોએ પણ આવનાર શિશુ માટે પૂજા ઉપાસના, સ્વાધ્યાય તથા સત્સંગ દ્વારા આસ્તિકતાનું વાતાવરણ બનાવી રાખવું જોઈએ. ત્યારે આપણે ગર્ભ પૂજન કર્યું કહેવાય. હવે આશ્વાસન માટે ગર્ભ શિશુને માતા તથા કુટુંબીજનોએ આશ્વાસન આપવું જોઈએ કે એના શારીરિક, માનસિક તથા ભાવનાત્મક વિકાસ માટે અમે સતત જાગૃત રહીશું. એટલા માટે આશ્વાસન આપવામાં આવે છે. ચરુ પ્રદાન. ચરુ એટલે ખીર, દૂધ, ઘી અને ચોખા એ 3 વસ્તુમાંથી બનાવવામાં આવે છે. તો આ એક પૌષ્ટિક છે. યજ્ઞમાં ખીરની આહુતિ આપ્યા પછી વધેલી ખીર ગર્ભવતી માતાને પ્રસાદ તરીકે ખાવાની હોય છે. તો ગર્ભવતી માતાએ પણ પોતાનું ભોજન ભગવાનને ધરાવીને ખાવું જોઈએ, પ્રસાદ તરીકે ગણીને ખાવું જોઈએ. શક્ય હોય તો દરરોજ બલિવક્ષી યજ્ઞ કરીને ભોજન ખાવું જોઈએ. નહીં તો 3 વાર પણ ગાયત્રી મંત્ર બોલીને ભોજન લેવું જોઈએ, જેથી કરીને ભોજન આપણું પ્રસાદ બની જાય અને એ પ્રસાદ આપણા બાળકને પણ પ્રસાદ તરીકે લે અને એનું સ્વસ્થ મન પણ બને. આશીર્વચન. તો ગર્ભવતી માતાને કલ્યાણકારી મંત્રો બોલીને ફળ ફૂલ આપીને આશીર્વાદ આપવામાં આવે છે. હવે આવે છે નામકરણ સંસ્કાર. તો ત્રીજો સંસ્કાર છે નામકરણ. તો બાળકના જન્મ પછી આ સંસ્કાર કરવામાં આવે છે. આમ તો ગુરુદેવના લખ્યા પ્રમાણે 10 દિવસથી
આ નામકરણ સંસ્કાર કરવામાં આવે છે. પણ સંજોગો વસાત આપણે સવા મહિને કે અનુકૂળ સમયે પણ આપણે આ સંસ્કાર કરાવવા જોઈએ. કેમ કે બાળકના રૂપમાં જન્મેલા જીવાત્માને કલ્યાણકારી યજ્ઞ વાતાવરણનો લાભ આપવાથી પૂર્વ સંચિત સંસ્કારોમાં જે નીચ હોય તેનો નાશ થાય અને જે શ્રેષ્ઠ સંસ્કાર હોય તેનો વિકાસ થાય. એટલા માટે આ નામકરણ સંસ્કાર કરવામાં આવે છે. નામ પણ ગુણવાચક વાળું હોવું જોઈએ. કારણ કે જેવું નામ પાડ્યું હોય તેવા ગુણો બાળકનામાં વિકસિત થતા હોય છે. માટે મહાન સંતો, મહાન પુરુષો, દેવી દેવતાઓ, પ્રાકૃતિક વિભૂતિઓના પરથી નામ પાડવું જોઈએ. આપણે તો અત્યારે તો પાશ્ચાત્ય સંસ્કૃતિ પર એવું નામ પાડીએ છીએ, જેથી એમાં કોઈ અર્થ ચડતો નથી. કોઈ બાળકને આપણે બુદ્ધિયો, કચરાલાલ, બંટી, ચકુ એવા નામોથી બોલાવીએ છીએ, એવા હલકા નામોથી બોલાવીએ તેનામાં હીનતાનો ભાવ પ્રગટતો હોય છે. પણ જો એની રામ, કૃષ્ણ, ગણેશ, લક્ષ્મી, પાર્વતી, વસુંધરા એવા નામથી જો બોલાવવામાં આવે તો તેનામાં હીનતાનો ભાવ પ્રગટતો નથી અને તે ઉલ્લાસ ખુશીથી બોલે છે. હવે આ સંસ્કારમાં અભિષેક, મેખલા બંધન, મધુપ્રાશન, સૂર્ય નમસ્કાર, ભૂમિપૂજન, સ્પર્શન, પરસ્પર પરિવર્તન, લોકદર્શન, બાલ પ્રબોધન આટલી વિધિ કરવામાં આવે છે. તો અભિષેક કેમ? તો બાળકના ઉપર અભિષેક એટલા માટે કરવામાં આવે છે કે જે જીવ છે અવતરિત થયો છે એ કેટલી યોનિઓમાંથી ભ્રમણ કરતો કરતો આ માનવ શરીરમાં આવ્યો. તેથી એ બાળકના મન પર પાછવી સંસ્કારોની છાયા રહેતી હોય છે. એ છાયાને દૂર કરવા માટે આને અભિષેક કરવામાં આવે છે. મેખલા બંધન તો પોતાનું બાળક આળસુ, પ્રમાદી ન બની રહે, હંમેશા એ સ્ફૂર્તિમય બને અને કોઈ પણ કામ કરવા માટે એ કર્તવ્યનિષ્ઠ બની રહે, તત્પર બને એટલા માટે એના કમરે મેખલા બાંધવામાં આવતી હોય છે. મધુપ્રાશન તો બાળક મધ એટલા માટે ચટાડવામાં આવે છે કે બાળક મધુર વાણી બોલે, વાણીથી વ્યક્તિ શાલીન બને છે. તો તેનામાં બીજા પ્રત્યે સ્નેહ, સદભાવ તથા સહકારિતાના ગુણો વિકસે એટલા માટે મધુપ્રાશન કરવામાં આવે છે. એને સૂર્ય નમસ્કાર કરવામાં આવે છે. તો સૂર્ય એ ગતિશીલ છે, તેજસ્વી છે, પ્રકાશિત છે. તો બાળકનામાં પણ ધમ્ર પ્રત્યેની ગતિશીલતા આવે, એનામાં તેજસ્વીતા, સૂર્ય જેવો તેજસ્વી બને, પ્રકાશિત બને એટલા માટે સૂર્યને નમસ્કાર કરવામાં આવે છે. પરસ્પર પરિવર્તન તો એકલી માતા બાળકનો સર્વાંગી વિકાસ કરી શકતી નથી. એનો બાળકનો જે આહાર, ચિકિત્સા, રમતગમત, શિક્ષણ, સંસ્કાર એની જવાબદારી પણ પરિવારના સભ્યોની હોય છે. તો ઘરના બધા લોકો આશ્વાસન આપે કે અમારા બાળકના સર્વાંગી વિકાસ માટે અમારી જે કઈ શક્તિ હોય એ શક્તિ પ્રમાણે ફાળો આપીશું. પછી લોકદર્શન તો બાળક ઘરમાં રહીને કૂપમંડૂક ના બની રહે, તે જગતના વિશાળ પ્રાંગણમાં જાય, પ્રકૃતિના ખોળે રહે અને તેનું અંતઃકરણ વિશાળ બને એ માટે તેને બહારના ખુલ્લા વાતાવરણમાં ફેરવામાં આવે છે. ભગવાન રામે કૌશલ્યાને, ભગવાન કૃષ્ણે યશોદા માતાને અને અર્જુનને વિશ્વ બ્રહ્માંડનો સાક્ષાત્કાર કરાવ્યો હતો. પછી આવશે બાલ પ્રબોધન. શિશુના વિકાસ માટે પ્રેમ તથા દુલાની જરૂર છે, એટલી જરૂર સમય પ્રમાણે ઉપદેશ આપવાની પણ જરૂર છે. તો આચાર્ય બાળકના કાનમાં મંત્ર દ્વારા ઉપદેશ આપતા હોય છે. હવે આવે છે અન્નપ્રાશન સંસ્કાર. આ સંસ્કાર બાળકના 6 માસ થાય ત્યારે કરવામાં આવે છે. અન્નનો શરીર પર ભારે પ્રભાવ પડતો હોય છે. જેવું અન્ન તેવું મન બનતું હોય છે. તો બાળક સારું સંસ્કારી બને એ માટે માતા પિતાએ ઈમાનદારીનું મહેનત મજૂરી કરીને કમાયેલા અન્નથી સાત્વિક આહાર આપવો જોઈએ. બાળકને ખવડાવવા માટેનું પાત્ર પણ ચોખ્ખું રાખવું જોઈએ. તેમાં ખીર, મધ, તુલસીદર, ઘી, ગંગાજળ ભેળવવામાં આવે છે. આ બધા પૌષ્ટિક, રોગનાશક, પવિત્ર તથા આધ્યાત્મિક ગુણોવાળા બાળકના વિકસે એટલા માટે એને મંત્રોચ્ચાર દ્વારા મિશ્રિત કરીને ખીર ખવડાવવામાં આવે છે. હવે આવે છે મુંડન સંસ્કાર. આ સંસ્કાર બાળકનું
1 વર્ષ થાય ત્યાં સુધી અથવા તો 3જા વર્ષે અથવા તો 5મા વર્ષે પણ આ સંસ્કાર કરવામાં આવે છે. તો આ સંસ્કાર કરાવવાનો હેતુ શું છે? તો એનો હેતુ એ છે કે 84 લાખ યોનિમાંથી ભ્રમણ કરતા રહેવાથી મનુષ્ય કેટલાક પાશવી સંસ્કાર, વિચાર, મનોભાવ પોતાની સાથે લઈને આવે છે, જે માનવ જીવન માટે અયોગ્ય અને અનિચ્છનીય માનવામાં આવે છે. આ પાશવી સંસ્કારમાંથી મુક્ત કરી માનવીય આદર્શોની સ્થાપના કરવા માટે આ સંસ્કાર કરવામાં આવે છે. તો આ સંસ્કાર પુત્ર હોય કે પુત્રી એનું ધ્યાનમાં નથી રાખવાનું, બંનેને આ મુંડન સંસ્કાર કરાવવા જોઈએ. કેમ કે આપણું બાળક નર પશુ જેવું ન બને, એક ઉચ્ચ કોટીનું મહાન બને, એ માટે આ સંસ્કાર કરવામાં આવે છે. આ સંસ્કારમાં મસ્તક લેપન, ત્રિશિખા બંધન, અસ્ત્રાપૂજન, સ્વસ્તિક લેખન, નવીન વસ્ત્ર પૂજન, શિખા પૂજન આટલી વિધિ કરવામાં આવે છે. તો મસ્તક લેપન, તો બાળકના વાળને ગાયનું દૂધ, દહીં, ઘી એ ત્રણેય પાણીમાં ભેળવીને બાળકના વાળ પલાળવામાં આવે છે. એટલા માટે કે બાળકનો માનસિક વિકાસ શુષ્ક, સંકુચિત તથા અનૈતિક દિશામાં ન થાય, તેનું વલણ ગાય જેવું સૌમ્ય રહે, ત્યાગની ભાવના જાગે, ઉદાર બને, તેનામાં મૈત્રી, કરુણા, પ્રેમ, ભાવુકતા, સહૃદયતા જેવા ગુણોનો વિકાસ થાય. એટલા માટે મસ્તક લેપન કરવામાં આવે છે. ત્રિશિખા બંધન, તો મનુષ્યના મગજમાં અદ્ભુત શક્તિશાળી કેન્દ્રો છે. તે કેન્દ્રો બ્રહ્મા, વિષ્ણુ અને રુદ્રનું કામ કરે છે. આ 3 કેન્દ્રોને દર્પ અને નાડાછડથી બાંધવામાં આવે છે. એ કેન્દ્રોમાંથી કુસંસ્કારો દૂર કરવા તથા શુભ સંસ્કારોના જાગરણ માટે, પવિત્રતા અને તેજસ્વીતા આવે તે માટે બાંધવામાં આવે છે. હવે આવે છે અસ્ત્ર પૂજન. અસ્ત્રનું પૂજન કરવા હેતુ એ છે કે અસ્ત્ર એ લોખંડનું સાધન છે, પણ તે લોખંડનું ઉપકરણ ન બને અને મંત્ર શક્તિથી બાળકના મસ્તકમાં રહેલા કુસંસ્કારો દૂર કરી સુસંસ્કારોની સ્થાપના થાય. એટલા માટે અસ્ત્રનું પૂજન કરવામાં આવે છે. ત્રિશિખા કર્તન, તો બ્રહ્મા, વિષ્ણુ અને રુદ્ર આ 3 ગ્રંથિઓને કાપવાનો અર્થ એ છે કે બાળકના મસ્તકમાં દ્વેષ, ઈર્ષા, ખરાબ વિચાર, ખરાબ ભાવના ન આવે, અંતરમાં હીનતાના ભાવના જાગે, અકલ્યાણકારી વિચારો તથા ભાવનાઓ દૂર કરી કલ્યાણકારી વિચાર, ભાવનાઓનું સ્થાપન થાય. એટલા માટે ત્રિશિખા કર્તન કરવામાં આવે છે. નવીન વસ્ત્ર પૂજન, એનો હેતુ એ છે કે નવું ક્લેવર ધારણ કરવું, જૂના વસ્ત્રો ઉતારીને નવા વસ્ત્રો ધારણ કરવાનો અર્થ એ છે કે શરીર સાથે વીંટાળેલા જૂના સડેલા સ્વભાવને બદલીને નવો ત્યાગની ભાવના વાળો ઉત્સાહી સ્વભાવ ધારણ કરવો. એટલા માટે નવીન વસ્ત્રનું પૂજન કરવામાં આવે છે. બીજું છે શિખા પૂજન, તો બાળકનામાં સત્વિચારો, સદભાવનાઓ વિકસે, વિવેકશીલ બને, ગૌરવશાળી અને તેજસ્વી બને, તે માટે શિખાનું પૂજન કરવામાં આવે છે. સ્વસ્તિક લેખન, તો આચાર્ય અથવા કોઈ આદરણીય સન્માનીય વ્યક્તિ પાસે બાળકના મસ્તક પર કંકુથી અથવા તો ચંદનથી સ્વસ્તિક કે ઓમ લખવામાં આવે છે. તો બાળકના મનમાં શ્રેષ્ઠ વિચારો તથા પ્રભુની કૃપાથી એકતા, શાંતિ, પ્રખરતા, સમતા, પવિત્રતા, ઉદારતા, પ્રસન્નતા, જ્ઞાન, પરમાર્થ જેવા શ્રેષ્ઠ ગુણો ઉતરે એવી પ્રાર્થના કરવામાં આવે છે. હવે આવે છે વિદ્યારંભ સંસ્કાર. આ સંસ્કાર બાળકને 5મા વર્ષે કરવામાં આવે છે. ત્યાર પછી ભલે 10મા ધોરણમાં, 12મા ધોરણ ભણતો હોય, MA કરતો હોય, BA કરતો હોય, તેમ છતાં પણ આ સંસ્કાર કરાવી શકાય છે. તો પ્રાચીન સમયમાં ઋષિમુનિઓ ગુરુકુળ આશ્રમો ચલાવતા, તેમાં બાળકો ભણવા જતા. તો ઋષિમુનિઓ ઇતિહાસ, ભૂગોળ, સ્વાવલંબન ભણાવવાની સાથે સાથે આધ્યાત્મિક શિક્ષણ, સવાર સાંજ બ્રહ્મ સંધ્યા
કરાવવામાં આવતી હતી, જેથી કરીને એક શ્રેષ્ઠ તેજસ્વી નાગરિક બનીને ઘરે પાછો આવતો હતો. આજકાલ આપણા શાળાઓમાં ફક્ત શિક્ષણ આપવામાં આવે છે, તેનાથી બાળકનો બૌદ્ધિક વિકાસ થાય છે, પરંતુ કલ્યાણકારી વિદ્યા કઈ અપાતી નથી. શિક્ષણની શરૂઆત અ આ ઈ ઉથી થાય છે. તે અંતઃકરણને તે સ્નાતકની ડિગ્રી અપાવે છે, તે સન્માન અપાવે છે અને સાંસારિક વૈભવ મેળવે છે. જ્યારે વિદ્યાની શરૂઆત ઓમ પૂર્વસથી થાય છે. તે અંતઃકરણને શુદ્ધ કરીને મનુષ્યને ચરિત્રવાન, સજ્જન, સદગુણી, દૂરદર્શી અને વિદ્વાન બનાવે છે. આ સંસ્કારમાં ગણેશ અને સરસ્વતી માતાની પણ પૂજા કરવામાં આવે છે. ગણેશ એ વિદ્યાનું પ્રતીક છે, સરસ્વતી માતા એ શિક્ષણનું પ્રતીક છે અને વિદ્યા અને શિક્ષણ બંને એકબીજાને પૂરક છે. તો શિક્ષણથી ભૌતિક સુખ સગવડો મળે છે, વિદ્યાથી આધ્યાત્મિક જ્ઞાનનો વિકાસ થાય છે. કૃષ્ણ ભગવાને પણ સાદીપની ઋષિ આશ્રમમાં ભણ્યા હતા. રામ પણ વશિષ્ઠ ઋષિ આશ્રમમાં ભણ્યા હતા. તો સરસ્વતી માનું પૂજન કરવાથી આપણે સરસ્વતી માં એ વાણી દેવી છે, તો બાળકની વાણી પણ મીઠી મધુર બોલે, એટલા માટે સરસ્વતી માનું પૂજન કરવામાં આવતું હોય છે. હવે આવે છે ઉપકરણ પૂજન. આપણે કાગળ, પેન, સાઈ, સ્લેટ એનું પણ પૂજન કરતા હતા. તો સાધનો પૂજન કરવા હેતુ શું છે? તો આ કાગળ, પેન, સાઈમાં એની પાસે એક તાત્પર્ય છે કે બાળકનામાં એકાગ્રતા, અભિરુચિ, શ્રમશીલતાના ગુણો વિકસે, એટલા માટે આ ઉપકરણ પૂજન કરવામાં આવે છે. અને બાળકના જીવનમાં વિદ્યા પ્રાપ્ત કરવા માટે આ ત્રણ ગુણની જરૂર છે. એકાગ્રતા હોય પણ અભિરુચિ, શ્રમશીલતા ન હોય તો પણ કામ નહીં લાગતું. અભિરુચિ હોય પણ એકાગ્રતા, શ્રમશીલતા ન હોય તો પણ ના કામ લાગતું. તો ત્રણ ગુણો જીવનમાં હોવા જોઈએ. હવે ગુરુ પૂજન આવે છે. તો વિદ્યાર્થી શિક્ષકો પ્રત્યે પિતા જેવો ભાવ તથા શ્રદ્ધા રાખે, પ્રણામ કરે. ગુરુ વિદ્યાર્થીને પોતાના પુત્ર જેવો માને, સ્નેહ, સદભાવ તથા વાત્સલ્ય પણ આપે, એટલા માટે ગુરુનું પૂજન કરવામાં આવતું હોય છે. અક્ષર લેખન પૂજન કરવામાં આવે છે. તો બાળકને ઓમ ભૂર્ભુવઃ સ્વઃ લખવામાં આવે છે. તો ઓમ શા માટે? ઓમ એ પરમાત્માનું નામ છે, તો બાળકને ભગવાન પ્રત્યેની શ્રદ્ધા જાગે. બીજું ભૂર્ભુવઃ સ્વઃ, એમાં શ્રમ, સંયમ અને વિવેક આ ત્રણ ગુણનો વિકાસ થાય, એટલા માટે ભૂર્ભુવઃ સ્વઃ એ લેખન કરવામાં આવે છે. હવે આવે છે જન્મદિવસ સંસ્કાર. તો આપણે દરેકે પોતાનો જન્મદિવસ ઉજવવો જોઈએ. આપણે વર્ષમાં બે પ્રકારના તહેવાર આવે છે, એક રાષ્ટ્રીય તહેવાર અને બીજો છે ધાર્મિક તહેવાર. રાષ્ટ્રીય તહેવાર 15મી ઓગસ્ટ, 26મી જાન્યુઆરી, 2 ઓક્ટોબર એ આપણે રાષ્ટ્રીય તહેવાર ધામધૂમથી ઉજવીએ છીએ. આપણા ધાર્મિક તહેવારો છે દિવાળી, હોળી, ઉત્તરાયણ, રક્ષાબંધન, જન્માષ્ટમી, રામનવમી, સીતારામ, રધણોત્સવ એવા આપણા ધાર્મિક તહેવારો છે. એ પણ આપણે ધૂમધૂમથી ઉજવતા હોઈએ છીએ. આપણે રામનો જન્મ રામનવમી દિવસ ઉજવીએ છીએ. કૃષ્ણ ભગવાનનો જન્માષ્ટમી દિવસ ઉજવીએ છીએ. તો તે દિવસે કેટલો બધો ઉલ્લાસ હોય છે, આનંદ હોય છે. એ તે આપણા જન્મ દિવસ પણ ઉજવવો જોઈએ. તે દિવસે પણ આપણા ઘરમાં આનંદ ઉલ્લાસ હોય છે. તો આપણો જન્મદિવસ દર વર્ષે ઉજવવાથી માણસ પોતાના જીવનમાંથી એક બુરાઈ છોડતો હોય છે અને એક સદગુણ લેતો હોય છે. તો દર વર્ષે જન્મદિવસ ઉજવવાથી એ એક બુરાઈ છોડીને એક સદગુણ લેવાથી આગળ જતો મહામાનવ બનતો હોય છે. તો આપણે ઘરે પણ આપણે 5 દીવા પ્રગટાવી શકીએ. જો શક્ય હોય તો જેટલા વર્ષ હોય તેટલા દીવા પણ પ્રગટાવીને ઉજવી શકીએ. તો એમાં આપણે કુદરતમાં આહ્વાન કરીને દીપક પ્રગટાવીને ગાયત્રી મંત્રની આપણે 24 આહુતિ આપીએ, મહામૃત્યુંજય મંત્રની 5 આહુતિ આપીને પણ આપણે જન્મદિવસ ઉજવીએ છીએ. તે વખતે આપણે ભાવના કરીએ કે અમારું આખું નવું વર્ષ સુખ કલ્યાણકારી મંગળમય નીવડે, અમારું જીવન દીપક જેવું તેજસ્વી પ્રકાશવાન રહે, એ ભાવથી આપણે આહુતિ આપી શકીએ. અને આપણે જન્મદિવસ અત્યારે આપણે પાશ્ચાત્ય સંસ્કૃતિ પ્રમાણે આપણે ઉજવીએ છીએ. તો કેક લાવીને ઉજવીએ છીએ અને કેક લાવી મીણબત્તી આપણે પ્રગટાવીએ છીએ અને મીણબત્તી પણ ખોલવી નાખીએ છીએ. તો ખરેખર આપણે આપણા જન્મદિવસને કે આપણા બાળકનો જન્મદિવસ ઉજવતા હોઈએ તો ખરેખર આપણા જીવનને શું ઉજવવાનું છે, આપણા જીવનને તે પ્રકાશિત કરવાનું છે, તેજસ્વી બનાવવાનું છે.
તો આપણો જન્મદિવસ આપણે હોમવર્ક અથવા તો દીપ પ્રજ્વલન પણ આપણે ઉજવી શકીએ. આપણા બાળકોના જન્મદિવસ આ રીતે ઉજવવા જોઈએ. હવે આવે છે યજ્ઞોપવિત સંસ્કાર. તો યજ્ઞોપવિત એટલે જનોઈ. તો ભારતીય ધર્મમાં પહેલું સ્થાન યજ્ઞોપવિતનું છે. તેને ધીજ વ્રતનું પ્રતીક માનવામાં આવે છે. આ સંસ્કાર 11 વર્ષે કરવામાં આવે છે. પણ કોઈ પણ વ્યક્તિ જન્મથી ધીજ હોતી નથી. માતાના ગર્ભથી તો બધા શુદ્ર હોય છે. તો સારા સંસ્કારો ધારણ કરવાથી ધીજ બને છે. સ્થૂળ દ્રષ્ટિથી જોતા તો ઘણી વસ્તુ આપણને સામાન્ય લાગે છે, પણ જો તેનું સૂક્ષ્મ તત્વ આપણે જોઈશું તો એનું ખૂબ મહત્વ હોય છે. દાખલા તરીકે પુસ્તક આપણે સ્થૂળ દ્રષ્ટિથી જોઈએ તો છાપેલા કાગળોનું એક બંડલ માત્ર છે, પણ એને પસ્તીમાં વેચવાથી 2-4 રૂપિયા આવે છે. પણ તેને સૂક્ષ્મ દ્રષ્ટિએ જોઈએ તો એ પુસ્તકમાં જે જ્ઞાન ભર્યું છે તે એટલું કિંમતી છે કે તેના આધારે મનુષ્ય તુચ્છમાંથી મહાન બની જાય છે. યજ્ઞોપવિત પણ એક એવી નિશાની છે કે જે કિંમતમાં ભલે 2 રૂપિયાની હોય, પણ એની પાછળ એક મહાન તત્વજ્ઞાન જોડાયેલું છે. જનોઈ પહેરવી એટલે ખભે દોરો ટીંગાડ દેવો એવું ના માનવાનું હોય, પરંતુ મનુષ્યની દૈવી જવાબદારીઓની એક નિશાની આપણા ખભા પર છે તેમ માનવું જોઈએ. યજ્ઞોપવિત એ ગાયત્રીમાનું પ્રતીક છે કે જે ઉચ્ચ ભાવના સાથે વેદ મંત્રના માધ્યમથી અગ્નિ અને દેવોની સાક્ષીમાં યજ્ઞોપવિત ધારણ કરવામાં આવે છે. તેનાથી મનુષ્યના સુપ્ત માનસ પર વિશેષ છાપ પડે છે. અને આ સૂત્ર યજ્ઞમય અને અત્યંત પવિત્ર છે. તેની ધારણ કરવાથી મારું શરીર પવિત્ર બનશે, મારી અંદરની અપવિત્રતા દૂર થશે તેવો ભાવ આપણામાં જાગે છે. યજ્ઞોપવિત સંસ્કારની સાથે ગુરુ મંત્ર દીક્ષા સંસ્કાર કરવામાં આવે છે. તો ગુરુ કોઈ વ્યક્તિ નથી, પણ એક ચેતનાનું સ્વરૂપ છે. જે રીતે ઈશ્વર સર્વસમર્થ છે એ રીતે ગુરુ પણ સર્વસમર્થ છે. જે રીતે ઈશ્વર ભક્તને શ્રદ્ધા અને ભાવના પ્રમાણે જ ફળ આપે છે, તેવી રીતે ગુરુ પણ શિષ્યની આસ્થા પ્રમાણે ફળ આપે છે. ગાયત્રી મંત્ર આમ તો એક પ્રાર્થના છે, પણ ગુરુ જ્યારે મંત્રની સાથે પોતાના તપ, પુણ્ય અને પ્રાણનો એક અંશ જોડી દે છે ત્યારે તે મંત્ર બની જાય છે. આ બધું આપવાની શક્તિ જેના હોય તે આપી શકે છે. આપણા ગુરુ પરમ પૂજ્ય ગુરુદેવે 24,24,000 મહાપુરુષ કર્યા. એક જણની મોડી રોટલી અને એક વાટકી મોડી છાશ થઈને 3200 પુસ્તકો લખીને જ્ઞાનરૂપી ગંગા વહાઈ. પોતાના જીવનને તપોમય બનાવીને પોતે કષ્ટ વેઠીને બીજાને સુખી કર્યા એવા ગુરુ પાસેથી મંત્ર દીક્ષા લેવી જોઈએ. આવા ગુરુ જીવનમાં મળવા મુશ્કેલ છે. આપણે તો ભાગ્યશાળી છીએ કે આપણા આ જીવનમાં આપણા પરમ પૂજ્ય ગુરુદેવ તથા પરમધન્ય માતા જેવા ગુરુ મળ્યા. જે રીતે નદી પાર કરવા માટે નાવની જરૂર છે, એ રીતે આપણે સંસાર રૂપી સાગરને પાર કરવા માટે ગુરુ રૂપી નાવની જરૂર છે. કેમ કે ગુરુ પોતાની દિવ્ય શક્તિ, તપ, પુણ્ય અને પ્રાણનો એક અંશ પોતાના શિષ્યને આપતા હોય છે અને શિષ્યને ઊંચે ઉઠાડવા માટે સતત તેમના આશીર્વાદ મળતા હોય છે. તો હવે આપણે ગુરુ પૂર્ણિમાનો દિવસ આવે છે 29 તારીખે. તો જે કોઈ બહેનોએ મંત્ર દીક્ષા લીધી ન હોય તો તે દિવસે મંત્ર દીક્ષા જરૂર લેજો, જેથી કરીને આપણને ગુરુની તપ શક્તિમાંથી આપણે એક અંશ શક્તિ મળે. હવે આવે છે લગ્ન સંસ્કાર. લગ્ન એ 2 આત્માઓનું પવિત્ર બંધન છે. સ્ત્રી અને પુરુષ બંનેમાં અપૂર્ણતા રાખી છે. લગ્ન દ્વારા એ અપૂર્ણતાઓને પોતાની વિશેષતાઓ દ્વારા પૂર્ણ કરવામાં આવે છે. તેથી લગ્નને માનવ જીવનની એક જરૂરિયાત માનવામાં આવે છે. રથને 2 પૈડા હોય છે તો રથ ચાલે છે. તેવી રીતે સંસારરૂપી રથ ચલાવવા માટે પતિ પત્નીની જરૂર છે. કોઈ પણ પતિ કે પત્ની તરીકે પસંદગી કરવી હોય તો શારીરિક આકર્ષણના બદલે સદગુણો અને સદાચારના આધારે પસંદગી કરવી જોઈએ.
શરીરનું સૌંદર્ય નહીં, પરંતુ આત્માનું સૌંદર્ય જોવું જોઈએ. અને સાથીમાં જે ઉણપ હોય તેને પ્રેમ, સહિષ્ણુતા, આત્મીયતા તથા વિશ્વાસપૂર્વક સુધારવી જોઈએ. આના ઉપર દાંપત્ય જીવનની સફળતાનો આધાર રહેલો છે. આથી સ્ત્રી પુરુષે એકબીજા પ્રત્યે આત્મસમર્પણનો ભાર રાખીને જીવન વિકાસ કરવાની વાત વિચારવી. આજે લોકો લગ્નનો ઉચ્ચ ઉદ્દેશ અને આદર્શને ભૂલી ગયા છે. બાહ્ય ચમકદમક અને ઉત્તેજિત છોકરીઓને જુએ છે. છોકરીઓ બાહ્ય ચમકદમક અને રૂપિયા પૈસાને વધુ મહત્વ આપે છે. છોકરાઓ રૂપપાન અને ઉત્તેજિત છોકરીઓ જુએ છે, અને છોકરીઓ ગાડી, બંગલા, રૂપિયા, નોકરીવાળા છોકરાઓ જુએ છે. અને સાથે સાથે રૂપરંગ તો ખરા જ. આજકાલ આધુનિકતાના રંગે રંગાયેલા લોકો કોર્ટ મેરેજની પણ વાતો કરે છે, જેમાં રજિસ્ટરમાં બંનેના હસ્તાક્ષર કરે અને લગ્ન સંપન્ન થઈ જાય છે. પણ આ તો લગ્નની એક ઔપચારિક નોંધણી માત્ર છે. પોતાની જાતિ, ધર્મ અને પરંપરાને અનુરૂપ જરૂરી લગ્ન સંસ્કાર તો થવા જોઈએ. લગ્ન પ્રસંગમાં ઘણા કુરિવાજો ઘર કરી ગયા છે. એકબીજાની દેખાદેખીથી તે વધતા જાય છે. ઘણી મોટી જાન, બેન્ડ, રોશની, હલ્દી, મહેંદી, દારૂખાનું વગેરે જેવા પાછળ આંધળો ખર્ચ થાય છે. માંડવાની સજાવટ, જમણવારમાં વધારે ખર્ચો કરે છે, ભલે પછી એના માટે દેવું કરવું પડે. આ રીતે લગ્ન એક પવિત્ર સંસ્કાર ન રહેતા એક ઉત્પાતનું રૂપ ગ્રહણ કરી લે છે. આવા કુરિવાજો બંધ કરવા જોઈએ. આજે લગ્ન સંસ્કાર પર દહેજરૂપી દાનવની કુદ્રષ્ટિ છે. લગ્ન એક પરમ પવિત્ર ધાર્મિક સંસ્કાર છે, પણ આટલું દુર્ભાગ્ય એ છે કે લોકોએ આ ધર્મ કૃત્યને એક વ્યવસાય બનાવી દીધો છે. ક્યાંક છોકરીઓને વેચીને ધન કમાવાય અને ક્યાંક છોકરાઓ વેચીને દહેજ લેવાની પ્રથા ચાલે છે. કેટલાક લોકો દહેજમાં એક પૈસો લેતા નથી, પરંતુ લગ્ન પ્રસંગે તેઓ કન્યા પક્ષ તરફથી આપવામાં આવતી ઉપહારો એક લાંબી યાદી પકડાવી દે છે. આભૂષણ, કિંમતી વસ્ત્રો, ફર્નિચર, ફ્રીજ, ટેલિવિઝન, વાસણો વગેરે લઈને સ્કૂટર અને કાર સુધીના ઉપહાર પણ માંગવામાં આવે છે. આજે આપણે દરરોજ સમાચાર પેપરમાં વાંચીએ છીએ, તેમાં શું આવે છે? આપણી દીકરીઓને દહેજ લાવવા માટે અત્યાચાર, મારઝૂડ, દબાણ, હત્યાઓ કરે છે. ઘણી દીકરીઓ પોતાની જાતે હત્યા કરે છે. આ કેટલું કરુણાદાયી, કષ્ટદાયી વેદના છે. આ વેદનાને હટાવવા માટે આપણે નારીએ સૌ ભેગા મળીને આગળ આવવું પડશે. આપણે દરેકે પોતપોતાના સમાજમાં ચાલતા અમુક રીત રિવાજોમાં પણ પરિવર્તન લાવવું જોઈએ. લગ્ન સંસ્કારમાં વરવરણ, હરિદ્રાલેપન, દ્વાર પૂજા, મંગલાષ્ટક, પરસ્પર ઉપહાર, પુષ્પોપહાર, હસ્તવિજકરણ, કન્યાદાન, ગુપ્તદાન, ગોદાન, પાણીગ્રહણ, ગ્રંથિબંધન, વર કન્યાની પ્રતિજ્ઞાઓ, શિલારોહણ, બીજાહોમ તથા લાજાહોમ તથા પરિક્રમા, સપ્તપદી, આસન પરિવર્તન, પાકપ્રશન, શપથ, આશ્વાસન, સિંદૂરદાન, મંગલ તિલક, આટલી વિધિ આવે છે. પણ આટલી વિધિ કોઈ કરતા નથી. હવે આવશે લગ્ન દિવસ. તો લગ્ન દિવસ પણ દર વર્ષે ઉજવવો જોઈએ દીપયજ્ઞ અથવા મહત્વ યજ્ઞના માધ્યમથી. તો પતિ પત્ની વચ્ચેનો જે પ્રેમ ભાવ છે, આત્મીયતા, એકતા, મમતા, સહિષ્ણુતા, સહનશીલતા જેવા ગુણો સદાય મળે અને સુખ શાંતિથી સંસાર ચલાવે, એના માટે લગ્ન દિવસ દર વર્ષે ઉજવવો જોઈએ. આજે જે છૂટાછેડા જે બનાવો બને છે એ બની શકે નહીં, અને પોતાનું સાંસારિક જીવન વ્યવસ્થિત ચલાવી શકે. આ રીતે બધા સંસ્કારોનું મહત્વ વિશે સમજવી. તો પરમ પૂજ્ય ગુરુદેવનો સંકલ્પ છે કે મનુષ્યમાં દેવતાનો ઉદય અને ધરતી પર સ્વર્ગનું અવતરણ કરવાનો છે. તો ગર્ભવતી બહેનો મારી નમ્ર વિનંતી છે કે બાળકને ગર્ભ સંસ્કારથી વિદ્યારંભ સંસ્કાર સુધીના બધા સંસ્કારો કરાવજો. તેના પ્રભાવથી આપણું બાળક સારું, સંસ્કારવાન, નિરોગી, પ્રખર, તેજસ્વી, કુશાગ્ર બુદ્ધિવાળું, ઉચ્ચ કોટીનું બને. અને આ સંસ્કારો આપણને ગાયત્રી શક્તિપીઠ, મંદિર પર જઈને અથવા તો પોતાના ઘરે પણ કરાવી શકાય છે. તો આ સંસ્કારો કરાવવા માટે આપણા સગા સંબંધીમાં, મિત્ર મંડળમાં, આજુબાજુ રહેતા હોય તો આપણા સમાજમાં પણ
જઈને બહેનોને ગુરુદેવના વિચારો દ્વારા ઉત્તેજિત કરશો, જેથી આવનારી પેઢી સંસ્કારવાન બને. ઘરે ઘરે જો દેવ દેવીઓ તરીકેનો આત્મા જો જન્મશે તો યુગનું પરિવર્તન બહુ ઝડપથી થશે. તો 21મી સદી નારી સદી, તો નારીઓએ આગળ આવીને સંસ્કારરૂપી સુકાન સંભાળીને આવનારી પેઢીને ઉજ્જવળ બનાવીએ. છેલ્લે આપણને બધાને પરમ પૂજ્ય ગુરુદેવ પરમજન માતાજીના આશીર્વાદ મળતા રહે, તેમની કૃપા સદાય વરસતી રહે. ગાયત્રી માં બધાનું રક્ષણ કરે, સૌને સદબુદ્ધિ, સદદાન, સદવિચાર આપે, સૌનું ભવિષ્ય ઉજ્જવળ બને. તે સાથે મારી વાણીને વિરામ આપું છું. છેલ્લે તમે બધાએ ગુરુદેવ મહારાજના વિચારો સાંભળ્યા તે બદલ ખૂબ ખૂબ આભાર. ઓમ શાંતિ શાંતિ. જય ગુરુદેવ. એક મિનિટ ચાલુ કરી દે. હા. વિલાસીની બેને આપણને 16 સંસ્કારો ઉપર સમજૂતી આપી. બલિવેશ યજ્ઞમાં આહુતિ આપવાની હોય. બલિવેશ યજ્ઞમાં આહુતિ દેવતાઓની હોય છે, ઋષિઓની હોય છે. ભૂતેભ્યો નમઃ, ઋષિભ્યો નમઃ, દેવેભ્યો નમઃ, નરેભ્યો નમઃ. અને દેવ, ઋષિ, ભૂત, નર. કોણ સંસ્કારમાં વાનપ્રસ્થ સંસ્કાર પણ આવતા હોય છે. ખૂબ ધન્યવાદ. હવે આપણે આગળના આપણા વક્તા છે અમિતાબેન પટેલ. બેન બલિવેશ યજ્ઞમાં આહુતિ આપવાની હોય તો આપણે એક્ટિવિટીના ક્લાસમાં તમને હમણાં ક્લાસ લીધેલો હતો, છતાં આપણે એમાં ચર્ચા કરી લઈશું. એમાં આપણે રમીલાબેન પણ તમને સમજાવશે અને એની અંદર આપણે કોઈ પણ સ્વીટ વસ્તુ બનાવી હોય તો એની આહુતિ આપણે આપવાની હોય છે. બલિવેશનો કુંડ પણ તાંબાનો આવતો હોય છે જનરલી, તો ગેસ ઉપર મૂકી અને એમાં આહુતિ આપવાની હોય છે. તમે રોટલીની અંદર ગોળ, ઘી, પણ મીઠા વગરની રોટલી હોવી જરૂરી છે. એ ચણાના દાણા જેટલા એવા 5 કરી દેવાના હોય છે, થોડું વધારવાનું. એ પછી આપણે ભોજન કરતા હોય એમાં પ્રસાદમાં નાખી દેવાનું હોય છે. ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત સ્વાહા ઇદમ ઋષિભ્યો ઇદમ નમઃ. ફરી ગાયત્રી મંત્ર ઇદમ દેવેભ્યો ઇદમ નમઃ. ફરી ગાયત્રી મંત્ર ઇદમ નરેભ્યો ઇદમ નમઃ. ઇદમ ભૂતેભ્યો ઇદમ નમઃ. ઋષિ, નર, ભૂત, દેવ અને બ્રાહ્મણેભ્યો ઇદમ નમઃ ની આહુતિ આપતા હોય છે. રમીલાબેન, તમારો ઓડિયો ચાલુ કરશો? રમીલાબેન પટેલ. રમીલાબેન પટેલ. તમારા મોબાઈલમાં સૌથી પહેલું માઇક જેવું બટન છે એને ટચ કરવાનું છે રમીલાબેન,
અને હવે ખાસ કરીને નમ્ર વિનંતી છે કે જે પણ ઉપજો વારો હોય, જે વક્તા હોય એમને ટેકનિકલી ચાલુ બંધ કરતા ના આવડતું હોય તો પહેલેથી પ્રેક્ટિસ કરી લે એવી નમ્ર વિનંતી છે. કદાચ તમને ખરાબ લાગે પણ એનું આપણે ધ્યાન આપશું એ બાબત ઉપર. બાળકોના વિકાસ માટે બાળકોના જીવન ઘડતરમાં માતાની શું ભૂમિકા છે એ રમીલાબેન પટેલ આપણને એના વિશે સમજૂતી આપશે. આપણો સમય જાય છે ધીરે ધીરે. રમીલાબેન, આપનો વિડીયો અને ઓડિયો ચાલુ કરશો? રમીલાબેન નથી આવ્યા ત્યાં સુધી વિલાસીની બેન પણ લઈ શકે છે. એક બેનનો પ્રશ્ન હતો કે આપણા સંસ્કાર છે એ લગભગ આઈ થિંક 7મો સંસ્કાર કયો છે આપણા ભારતીય સંસ્કૃતિ પ્રમાણે? 8મા નંબરમાં. ઓકે, 8મા નંબરમાં ચોલ કર્મ સંસ્કાર છે. એને મુંડન સંસ્કાર પણ કહેવામાં આવે છે, બાબરી પણ કહેવામાં આવે છે. આપણો સૌથી પહેલો ગર્ભાધાન સંસ્કાર, બીજો પુસ્વન અને ત્રીજો સીમંતોનયન, જે બાળકના જન્મ પહેલા માતા પિતા કરાવતા હોય છે. આપણા ભારતીય ઋષિ મુનિઓ એવા વૈજ્ઞાનિક માઇન્ડના હતા કે એમણે આપણને આ 16 સંસ્કારોની પરંપરા છે આપણને આપી. ત્યાર પછી બાળકનો જન્મ થઈ જાય તરત પ્લેસેન્ટા કપાઈ જાય છે અને પછી બાળક આપણને હાથમાં આપે છે, બાળકને આપણે જોઈએ છીએ ત્યારે જાત કર્મ સંસ્કાર થતા હોય. પછી નામકરણ સંસ્કાર, જે છઠ્ઠીના દિવસે અથવા 10 દિવસ નામ છે એ નામકરણ સંસ્કાર કરી દેવા જોઈએ એવું શાસ્ત્રમાં વિધાન છે. પછી બધા અલગ અલગ કાસ્ટમાં બધા અલગ અલગ સમય કરતા હોય છે પણ જનરલી એનો આઈડિયલ ટાઈમ છે 10 દિવસ સુધીમાં. પછી આવે છે નિષ્ક્રમણ સંસ્કાર, એટલે 3જા મહિને થાય. ફાઇલ ઇન ધ મીટિંગ. રમીલાબેનને હું વિનંતી કરીશ કે આગળનો કાર્યક્રમ સંભાળશે. ઓકે, આ દીદીએ ઓકે. પછી નિષ્ક્રમણ સંસ્કાર, 3જા મહિને બાળકનું મુખ છે એ બધાને બતાવવામાં આવે છે. પછી આવે છે અન્નપ્રાશન સંસ્કાર. બાળકને માતાના દૂધ સિવાય પાણી પણ પીવડાવવામાં આવતું નથી 6 મહિના સુધી. અને બાળકના આંતરડામાં પાચક રસો બનવાની શરૂઆત, અનાજને ખોરાકને પચાવવાની શરૂઆત થઈ ચૂકી હોય છે. એમનું માઇક એમને જાતે ચાલુ કરવું પડે. એ માઇક એમનું બંધ કરી શકીએ અમે કોઈનું ચાલુ હોય તો, એવા રાઇટ્સ ના હોય. રમીલાબેનને કોઈ ફોન કરશો જરા? કયા ઉપજોનનો વારો છે એ જરા મને ચેટ બોક્સમાં લખશો. પછી ચોલ કર્મ સંસ્કાર, આપણા 8મા સંસ્કાર મુંડન સંસ્કાર, જે અલગ અલગ કાસ્ટમાં અલગ અલગ સમય બધા કરાવતા હોય છે. જો એક બેને લખ્યું પણ છે, મૂક્યું પણ છે, ગ્રુપમાં મૂક્યું છે. જો લગ્ન સંસ્કાર પણ છે, ચોલ કર્મ સંસ્કાર. પછી કાન વિંધવાના પણ એક સંસ્કાર હતા, ઉપનયન સંસ્કાર, જનેવ સંસ્કાર એને કહેવામાં આવે છે. પછી વેદારંભ સંસ્કાર, વેદ ભણવા જાય ત્યારે સમાવર્તન સંસ્કાર. પછી લગ્ન સંસ્કાર, પછી વાનપ્રસ્થ સંસ્કાર. 50 વર્ષ પૂરા થાય એટલે વાનપ્રસ્થ સંસ્કાર જનરલી કરાવવામાં આવતા હોય છે.
પછી આવે છે સંન્યસ્ત સંસ્કાર અને લાસ્ટમાં અંત્યેષ્ટિ સંસ્કાર. હા, પુષ્પન સંસ્કાર એ શાસ્ત્રનો શબ્દ છે, પરંતુ અત્યારે આપણે પુષ્પન શબ્દનો પ્રયોગ નથી કરતા, એટલે આપણે એને ગર્ભ સંસ્કાર કોલ કરીને બોલાવીએ છીએ. આ ખાલી શાસ્ત્રોક્ત શબ્દ છે, આપણે એને ગર્ભ સંસ્કાર કોલ કરીને જ બોલાવીએ છીએ. અને આપણે ગર્ભોત્સવ ગ્રુપનું નામ પણ ગર્ભોત્સવ હોય છે, અને ગર્ભ સંસ્કાર અને ગર્ભવતી માતા આપણે એવું જ કોલ કરીને બોલાવીએ છીએ. પણ શાસ્ત્રનો શબ્દ પુષ્પન છે, આપણે એને ગર્ભ સંસ્કાર કોલ કરીને જ બોલાવીએ છીએ.